હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ મમરાનો ટેસ્ટી એવો ચેવડો બનાવીશું, જેને આપણે સ્પેશિયલ મસાલા સાથે બનાવ્યો છે. તો ચલો રેસીપીને જોઈ લઈએ. સૌથી પહેલા આપણે મમરાને ચાળવા જરૂરી છે. તો આ રીતે વાસણમાં મેં મોટા હોલવાળો આ રીતની ચાળણી રાખી દીધી છે અને મમરા આપણે એમાં એડ કરી દઈશું. અમે 500 ગ્રામ મમરાનું પેકેટ લીધું છે. આખા પેકેટમાંથી આપણે આજે બનાવીશું આ ચેવડો. આ બધા મમરાને થોડા થોડા કરીને મેં ચાળી લીધા છે. આ તમે જોઈ શકો છો, નીચે આ રીતનો કચરો નીકળી ગયો છે. તો હવે આ મમરા મેં નવું પેકેટ ખોલ્યું છે, એટલે આ મમરા એકદમ ક્રિસ્પી જ છે, પણ આપણે આને વઘારી લેશું જેથી કરીને એ વધારે ટેસ્ટી થઈ જાય. નહીં તો તમે મમરા ક્રિસ્પી હોય તો તમે ડાયરેક્ટ પણ ચેવડો બનાવી શકો છો. અને શેકવાથી મમરામાં જો થોડું ભેજ લાગી ગયો હોય તો તે સરસ ક્રિસ્પી થઈ જશે. હવે આ એક વાસણમાં મેં તેલ એડ કર્યું હતું, એમાં હળદર, મીઠું અને લીમડાના પાન એડ કર્યા છે. અને હવે આપણે મમરા એડ કરી દઈશું અને લો ફ્લેમ પર આને સારી રીતે આપણે હલાવીને શેકી લેશું. 2 થી 3 મિનિટમાં જ મમરા શેકાઈ જશે આપણા. તો આ રીતે 2 વાર મેં અલગ અલગ થોડા થોડા કરીને મમરાને શેકી લીધા હતા. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ બધા મમરાને આપણે આ રીતના મોટા વાસણમાં એડ કરી દઈશું, જેથી કરીને આપણને બધું મિક્સ કરવામાં સરળતા રહે. મમરાને મેં પહેલા સારી રીતે ઠંડા કરી લીધા હતા, કારણ કે આ પ્લાસ્ટિકનું વાસણ છે, તો પ્લાસ્ટિકના વાસણમાં ગરમ વસ્તુ ના એડ કરવી જોઈએ. તમારી પાસે વધારે મોટું સ્ટીલનું વાસણ હોય તો તમે તેમાં બનાવી શકો છો. હવે આ કઢાઈમાં મેં તેલ ગરમ કર્યું હતું, એમાં આ રીતે સિંગદાણા એડ કરી દીધા છે. સિંગદાણાને આપણે ક્રન્ચી એકદમ થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તો લો ફ્લેમ પર આપણે સિંગદાણાને તળશું, જેથી કરીને અંદર સુધી શેકાઈ જાય સારી રીતે સિંગદાણા. તેની છાલ ચટકવા માંડે, મતલબ કે ફાટવા માંડે છાલ, ત્યારે તમે સમજી શકો છો કે સિંગદાણા આપણા તળાઈ ગયા છે. ત્યાં સુધી આપણે એને તળવાના છે. અને આ રીતે 2 બેચમાં મેં સિંગદાણા તળી લીધા હતા. હવે મેં આ બટેકાની વેફર ચિપ્સ એડ કરી છે. તમારી પાસે બટેકાનું જે ખમણ આપણે કરીએ છીએ તે હોય તો એ એડ કરજો જરૂરથી ફ્રેન્ડ્સ. મારી પાસે એ ખમણ નથી, એટલે હું આ ચિપ્સ એડ કરી છે. આને આપણે ટુકડા કરી લેશું. આ પણ તમે એડ કરી શકો છો, વસ્તુ તો બે સેમ જ છે. બસ એ ખમણને તમારે ટુકડા નથી કરવા પડતા અને એ સારી રીતે મિક્સ થઈ જાય છે. અને હવે આ રીતનું ઝીણી જાળીવાળો ચારો મેં રાખી દીધો છે અને એમાં ચોખાના પૌવા એડ કર્યા છે, જેથી કરીને તેલમાંથી કાઢવામાં આપણને સરળતા રહે. તો આ રીતે ફ્રાય કર્યા છે મેં. એનું પણ એક્સ્ટ્રા તેલ નિતારી લેશું અને અલગ વાસણમાં લઈ લેશું. તો આ રીતે પૌવાને પણ મેં 2 થી 3 બેચમાં ફ્રાય કરી લીધા હતા. હવે આ મકાઈના પૌવા લીધા છે, જેને મકાઈની ચિપ્સ પણ કહે છે. એને તળી લીધા છે આ રીતે મેં. ફ્રેન્ડ્સ, આમાં તમે કાજુ, કિસમિસ એવા ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો, પણ મેં આજે એવું નથી એડ કર્યું. આ બધી વસ્તુ તળાઈ ગઈ છે, થોડી ઠંડી થઈ ગઈ છે. હવે આ રીતે રફલી ક્રશ કરી લેશું આપણે, એકદમ ભૂકા જેવું નથી કરવાનું. આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે અને એને મમરા સાથે મિક્સ કરી દીધા છે. હવે આપણે આ મિક્સચર માટે એક મસાલો બનાવીશું. તો આ મિક્સીના નાના જારમાં મેં કાલા નમક એટલે કે સંચળ પાવડર લીધો છે 1 ચમચી. આ નિમક લીધું છે સાદું. આપણે મમરા વઘારવામાં પણ નિમક એડ કર્યું હતું ફ્રેન્ડ્સ, તો એ પ્રમાણે આપણે નિમક લઈ લેશું. 1 ચમચી મેં ચાટ મસાલો લીધો છે, તમે એની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો. અને આ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. એ બહુ તીખું નથી હોતું ફ્રેન્ડ્સ, પણ એનો કલર સારો આવશે. હવે ખાંડ એડ કરી છે મેં, અહીંયા 3 ચમચી ખાંડ એડ કરી છે. ચેવડામાં થોડો ખાટો મીઠો ટેસ્ટ સારો લાગે છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણો મસાલો બનીને તૈયાર છે. અને આપણે મિક્સર ઉપર એડ કરી દઈશું. તો આ રીતે મેં છાંટી દીધો છે. 3 થી 4 ચમચી મસાલો છાંટ્યો હતો અને બધું સારી રીતે મિક્સ કરી દેશું. તેની પહેલા મેં આ સેવ આગળથી બનાવીને રાખી હતી, એ પણ આપણે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે બેસન સેવનો વિડીયો જોવા માંગતા હોય તો એ પણ મારી ચેનલ પર જોઈ શકો છો.
આને પણ આપણે આ રીતે રફલી ક્રશ કરી લેશું અને બધું સારી રીતે મિક્સ કરી દેશું. તો આ આપણું 10 થી 15 મિનિટમાં એકદમ મસ્ત ચટાકેદાર ડબ્બો ભરીને મિક્સચર બનીને તૈયાર છે. તમે આને ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.